આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ। વેરાવળમાંથી 7 કિલો ગાંજાના જથ્થા સાથે એક શખ્સની એસઓજીએ ધરપકડ કરી। ગાંજો વેરાવળની સૈદશા દરગાહના મુંજાવરે મંગાવેલ હોવાનો ઘટસ્ફોટ થયો। આરોપીએ મહારાષ્ટ્રના શખ્સ પાસેથી ગાંજો લીધો હોવાથી તેની શોધખોળ હાથ ધરી। એસઓજીએ વેરાવળ સિટી પોલીસમાં 3 આરોપીઓ સામે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધાવ્યો। પકડાયેલ આરોપી અને મુંજાવર 5 મહિનાથી ગાંજાનું વેચાણ કરતા હોવાનું સામે આવ્યું। એસઓજીએ ગાંજાની હેરાફેરીના આંતરરાજ્ય હેરાફેરીના રેકેટનો પર્દાફાશ કરવામાં સફળતા મળી। સોમનાથ એસઓજીને બાતમીના આધારે સોમનાથ ટોકીજ વિસ્તારમાં હનીફ ઉર્ફે ભૂરો ઇબ્રાહિમ સોરઠિયા કે જે મહારાષ્ટ્રમાંથી ગાંજો લઈને આવતો તેવી ચોક્કસ બાતમી હતી। બાતમીના આધારે એસઓજીએ ટ્રેપ કરી એમને 70,000 રૂપિયાના કિંમતના કુલ 7 કિલો ગાંજા સાથે પકડેલ છે। એની વધારે પૂછપરછ કરતા આ ગાંજો એ રહીમુદ્દીન કરીને છે, મહારાષ્ટ્રમાં રહે છે, એ આરોપી પાસેથી લાવેલ છે અને અહીંયા જેને ડિલિવરી કરવાની હતી એ સબ્બીર ઉર્ફે હુલ્લડ અબ્દુલ ગની પંજા જે મુંજાવર છે, સૈયદ શાહ આલમ શાહ દરગાહનો એણે મંગાવેલું ગાંજો અને આ સબ્બીર ગની પંજા જે છે એની ઉપર અગાઉ પણ 2022માં એક એનડીપીએસનો કેસ થયેલો છે અને કોમ્બિંગ દરમિયાન થોડા સમય પહેલાં કોમ્બિંગ કરી એ દરમિયાન પોલીસે એનું ઘર પણ ચેક કરેલ અને ત્યારે હથિયારનો કેસ કરી અને એને અરેસ્ટ કરેલું છે તે સમયે। આમ એસઓજી દ્વારા બાતમીના આધારે મજબૂત કામગીરી પ્રોહિબિશન અને ડ્રગની વિરોધમાં કરવામાં આવે છે। અત્યારે એક હનીફ સોરઠિયા અમે પકડેલો છે મુદ્દામાલ સાથે અને ત્યાર પછીના જે 2 આરોપી છે, એક સપ્લાયર અને જે રિસીવ કરવાવાળો છે, પણ આ કેસમાં અમે ડિટેલમાં હજી ઇન્ટ્રોગેશન કરવાનું છે અને આ સિવાય માઇનોર સપ્લાયર કોઈ હોય તો એ પણ જ્યારે પુરાવાના આધારે નામ ખોલશે। મુંજાવર છે કયા વિસ્તારમાં રહે છે અને એમનું શું હિસ્ટ્રી છે? સબ્બીર ઉર્ફે હુલ્લડ અબ્દુલ ગની પંજા સોમનાથ ટોકીઝ વિસ્તારનો છે મૂળ, પણ સૈયદ શાહ કરીને દરગાહ છે અહીંયા પાટણ દરવાજા પાસે, આ દરગાહનું મુંજાવર છે અને એ મુંજાવર તરીકે ઘણા સમયથી ત્યાં એક્ટિવ છે। એની ઉપર અગાઉ પણ એનડીપીએસના કેસો, પ્રોહિબિશનનો એક કેસ, એક્સિડન્ટનો એક કેસ, એવી રીતે 3 ગુના દાખલ થયેલા છે અને એને પકડવાની કાર્યવાહી ચાલુ છે। એની કોલ ડિટેલ અને એનું ટેકનિકલ એનાલિસિસ અમે કરી નહીં, આ બંને સાથે જે મુખ્ય મંગાવનાર છે સબ્બીર અને આ હનીફ, આ બંને સાથે ભંગારનો ધંધો કરતા હતા અને એમાં નુકસાન ગયા પછી એટલે લગભગ 5 મહિનાથી આ બંને સાથે મળી અને ગાંજાનો ધંધો મહારાષ્ટ્ર લાવીને ચાલુ કરે છે। નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું। દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં। સત્યની સાથે જોડાતા રહો। નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર। આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં। દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ, ગુજરાત રાજ્ય, દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર।